દેડિયાપાડામાં પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી હતી। આ દરમિયાન આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને પૂર્વ મંત્રી ગણપત વસાવા અને નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે પીએમ મોદી દેડિયાપાડા આવી રહ્યા છે। વિશાળ જનસભા સંબોધી પીએમ દેવમોગરા માતાજીના દર્શને પણ જવાના છે। દેડિયાપાડાના લોકો પીએમ મોદીને આવકારવા આતુર બન્યા છે। સાથે જ પીએમએ કન્યા કેળવણી રથનો આ ભૂમિ પરથી જ પ્રારંભ કર્યો હતો। भगवान बिरसा मुंडा जयंती के खूब अवसर पे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी स्वयं यहाँ पधार रहे हैं। देश भर के हर राज्य में भगवान बिरसा मुंडा जी की 150वीं जन्म जयंती की ये कल जो खास तौर पे बनाया जाने वाली है उसमें मोदी जी देडियापाड़ा से लाइव होने वाले हैं और खुद मोदी जी कल देवमोगरा माता जी के दर्शन के लिए जा रहे हैं। भगवान बिरसा मुंडानी 150મી જન્મ જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે કરવામાં આવી રહી છે। ખાસ વાત કરીએ તો જ્યાં જે ડોમ બનાવવામાં આવ્યો છે લગભગ 40 થી 50 હજાર જેટલા લોકો બેસી શકે એવી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અહીં આવશે અને જેઓ રોડ શો કરતા આવશે અને આ જે ડોમ છે એ ડોમમાં જાહેર સભાને સંબોધશે। એટલે કહી શકાય કે જે 50 થી 60 હજાર જેટલા લોકોની માટે બેસવાની વ્યવસ્થા કરી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ જે ડોમમાં ફરી શકે એ રીતની તમામે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। રોડ શો કરી શકે તે માટે રસ્તા પણ બનાવવામાં આવે છે। તમે જોઈ શકો છો તેમ કે જે આ રસ્તો છે જ્યાંથી રસ્તામાંથી જે રોડ શો કરશે અને જે પ્રજા બેઠી હશે લોકો બેઠા હશે તેમનું અભિવાદન પણ ઝીલશે। એટલે કહી શકાય કે આજે જેના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જે ડોમની મુલાકાત કરી ચૂક્યા છે અને આવતીકાલે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે જેની તડામાર તૈયારીઓ पूर्ण कर देवामां आवी छे। दीपक पटेल, न्यूज़ 18 गुजराती, नर्मदा। है जो आदिवासी समाज के जो लोग हैं वो पहले के ज़माने में कैसे रहते थे उनको दिखाया जाता है वॉल पे। तो पहले के ज़माने में वो गेरू और चावल के आटे से बनाते हैं और अपने घरों के दीवारों पे बनाते हैं पेंटिंग।